અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે શહેરના નિકોલમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજીએ ભક્તિ સર્કલ પાસેથી આ ડ્રગ્સ જપ્ત કર્યા છે। ડ્રગ્સ સાથે 2 આરોપીઓ પણ ઝડપાયા છે। પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સચિન પાસે પ્રેસનું આઈડી મળતા તપાસ હાથ ધરવામાં આવી છે। અંકેશ પટેલ કરીને વ્યક્તિ છે, એની પાસેથી મધ્યપ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયેલા અને આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને 1 લાખ જેવી એને નફો મળતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ નથી, પણ અમારું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। અમે એ દિશામાં પણ તપાસ કરશું અને કોઈ ગુનામાં સંડોવાયેલો છે કેમ। પિયુષ અને સચિન બંને એવું તો શું ફાઇનાન્સ ની શું જરૂર હતી કે તેના કારણે તે આ ફાયદો કે પછી હાલ આપણે પ્રાઇમરી એવું જોવા મળે છે કે બંનેને શોર્ટ ટર્મની અંદર ટૂંકા ગાળામાં પૈસાવાળા